નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજ હું તમારા માટે લઈને આવ્યો છું પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે સિલેબસ આધારિત સિંધુ ખીણની સંસ્કૃતિના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ચાલો મિત્રો, તો આપણે શરૂ કરીએ. તો મિત્રો, સૌથી પ્રથમ ક્વેશ્ચન જે આવી રહ્યો છે તે તમારી સ્ક્રીન ઉપર, નીચેનામાંથી કયું એક હડપ્ય સ્થળ નથી? ચાલો મિત્રો, સાહદડો, પોડદજી, સહગોરા કે દેસલપુર? તો મિત્રો, અહીંયા તમારો આન્સર જે છે એ બની જશે ઓપ્શન સી. ઓપ્શન સી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, નીચેનામાંથી કયું એક લક્ષણ સિંધુ સંસ્કૃતિના લોકોનું સાચું ચિત્રણ કરે છે? સાચા વિધાનો પસંદ કરવાનું છે. વિધાન 1, તેમના વિશાળ મહેલો અને મંદિરો હતા. વિધાન 2, તે દેવી અને દેવતાઓ બંનેની પૂજા કરતા હતા. વિધાન 3, તે યુદ્ધમાં ઘોડા દ્વારા ખેંચવામાં આવતા રથોનો ઉપયોગ કરતા હતા. વિધાન 1, માત્ર 1 અને 2, માત્ર 2, 1, 2 અને 3, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ચાલો મિત્રો, તો અહીંયા તમારો જવાબ જે છે બની જશે ઓપ્શન બી. ઓપ્શન બી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, સિંધુ ઘાટી સભ્યતાના સંદર્ભમાં નીચેના કથનો પર વિચાર કરો. કથન 1, તે મુખ્યત્વે લૌકિક સભ્યતા હતી. તેમાં આર્થિક તત્વ ઉપસ્થિત હતું પણ વર્ચસ્વશાળી ન હતું. કથન 2, તે સમયમાં ભારતમાં કપાસના વસ્ત્રો બનાવાતા હતા. ઉપરના વિધાનોમાંથી સાચું વિધાન પસંદ કરવાનું છે મિત્રો. વિધાન માત્ર 1, માત્ર 2, 1 અને 2 બંને, 1 અને 2 બંને ખોટા. તો ચાલો મિત્રો, આમાં તમારો જે આન્સર છે તે આન્સર બની જશે ઓપ્શન સી. ઓપ્શન સી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. તો ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો, આમાંથી તમારે સાચું વિધાન જે છે તે પસંદ કરવાનું છે. ડિસઓનેસ્ટેડ એ હડપ્પા સંસ્કૃતિનો લાક્ષણિક વાસણ છે. ઘઉં હડપ્પાનો મુખ્ય ખોરાક હતો. એ અને બી બંને પૈકી એક પણ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારો જવાબ જે છે બની જશે ઓપ્શન સી. ઓપ્શન સી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 4, નંબર 5, 1964માં સૌ પ્રથમ વાર સુરકોટડા ખાતે કોણે ખોદકામ કરેલું હતું? જેપી જોશી, SR રાવ, SR ભટ્ટ કે BS મજુમદાર? તો મિત્રો, અહીંયા તમારો ઓપ્શન જે છે ઓપ્શન એ બની જશે. ઓપ્શન એ વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 6, હડપ્પન સભ્યતા દરમિયાનના ખેડેલા ખેતરોના પુરાવા ક્યાંથી મળી આવેલ છે? લોથલ, કાલીબંગન, મોહેજોદડો કે ધોળાવીરા? ચાલો મિત્રો, આમાંથી જે તમારો ઓપ્શન છે બની જશે ઓપ્શન બી. ઓપ્શન બી વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 7, મિત્રો, રોજડી સિંધુ ખીણની સંસ્કૃતિ સાથે જોડાયેલ સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ? ચાલો મિત્રો, આમાં જે તમારો ઓપ્શન છે ઓપ્શન બની જશે ઓપ્શન એ. ઓપ્શન એ વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 8, હડપ્પા નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું હતું? સિંધુ, રાવી, ગંગા કે ઝેલમ? ચાલો મિત્રો, આમાં જે છે તમારો ઓપ્શન બની જશે ઓપ્શન બી, ઝેલમ. ઝેલમ વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, આગળ વધીએ. પ્રશ્ન નંબર 9, સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં કુવા મળી આવ્યા છે? ચાલો મિત્રો, સૌથી વધુ સંખ્યામાં કુવા.
મોહેજોદડો, ધોળાવીરા, સુરકોરડા કે રાખી? ચાલો મિત્રો, આમાં જે છે તમારો જવાબ બની જશે ઓપ્શન એ, મોહેજોદડો. જે મિત્રો ઓપ્શન એ કહી રહ્યા છે એ તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. તો ચાલો મિત્રો, આજનો લાસ્ટ અને છેલ્લો ક્વેશ્ચન. સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ચાલો મિત્રો, આમાં સાચા વિધાનો જે છે એ જણાવવાના છે આપણે. વિધાન 1, સિંધુ ખીણની સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી. વિધાન 2, સિંધુ ખીણની સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો ઢાલ છે, જેના ઉપર આલેખન કાળા રંગમાં કરવામાં આવ્યું છે. ફક્ત 1, ફક્ત 2, 1 અને 2 બંને, 1 અને 2 પૈકી કોઈ પણ નહીં. ચાલો મિત્રો, આમાં જે છે તમારો ઓપ્શન બની જશે ઓપ્શન સી. ઓપ્શન સી કહેવા વાળા તમામ વિદ્યાર્થી મિત્રો સાચા છે. ચાલો મિત્રો, તો મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક પણ કરજો. તો ચાલો મિત્રો, જોડાયેલા રહેજો અને તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો. ચાલો મિત્રો, જય હિન્દ, જય ભારત.